દોસ્તો આ સિક્યોરિટી ગાર્ડ છોકરી આવીને આ કંપનીની માલકીનને બોલવા લાગે છે કે અરે ઓ ચલ ઊભી થા ખુરશી ઉપરથી. તો આ સાંભળતા હતા માલકીન ઊભી થઈને બોલે છે કે અરે હજુ તને ખબર પડશે કે હું કોણ છું. તો આ છોકરી બોલે છે કે મને બધી ખબર છે કે તું કોણ છું, પણ તારા જેવા લોકો સાથે તો આ રીતે જ વાત કરવી જોઈએ. તો આ ભાઈ બોલે છે કે તને જરા પણ તમીજ નથી વાત કરવાની. તો આ છોકરી એને બોલે છે કે તું પણ વધારે સહકાર બનવાની કોશિશ ના કરીશ. તો આ માલકીન ગુસ્સે થઈને બોલે છે કે તું અત્યારે ને અત્યારે મારી કંપનીની બહાર જતી રહે. તો આ છોકરી બસ ત્યાંથી જતી રહેશે. તો આ ભાઈ બોલે છે કે મેડમ તમે આ બહુ સારું કર્યું. તો માલકીન બોલે છે કે જા તું જઈને તારું કામ કર. તારે આ ભાઈ બહાર આવે છે. તો આ છોકરીને ફોન ઉપર વાત કરતા ભાઈ સાંભળી લે છે અને માલકીન પાસે આવીને બોલે છે કે માલકીને છોકરીના પપ્પા બીમાર છે. તો આ માલકીને છોકરીને ફોન કરીને પાછી ઓફિસમાં બોલાવે છે અને એને પૂછે છે કે તે આવું શું કામ કર્યું. પણ આવે તો આગળ આ છોકરીએ જે સચ્ચાઈ બતાવી સાંભળતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો. પછી આ છોકરી બોલે છે કે મેડમ મારા પપ્પા બીમાર છે એટલે મેં ઘરે જવા માટે આવું નાટક કર્યું.